નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોમલી ફળિયામાં આવેલ મકાનમાં પત્તા પાના રૂપિયા વડે હાજતો જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી ઘટનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ટંડેર પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ નાઓએ બાતમી હકીકત મળેલ કે પોમલી ફળિયા સાઈનાથ જીમ્નેશિયમની બાજુમાં આવેલ મકાનમાં ઉપરના માળે રહેતો રાજુભાઈ ઉર્ફે ગજાનંદ વિશ્વાસરાવ શિંદે નાનો કેટલાક ઇસમોએ બહારથી બોલાવીને વ્યક્તિ દીઠ 2 કલાકના ₹200 લેસે ઉઘરાવી પોતાના મકાનમાં ઈસમોને બેસાડી પત્તા પાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે। હાલમાં જેની આ જુગાર રમાડવાની પ્રવૃત્તિ ચાલુ છે, જે હકીકતને આધારે માહિતી મુજબના મકાનમાં રેડ કરતા પત્તા પાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડી જુગાર ધારા અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પકડાયેલ આરોપીમાં રાજુભાઈ ઉર્ફે ગજાનંદ વિશ્વાસરાવ શિંદે, જાવેદ નઝમુદ્દીન મલિક, ધર્મેશ રમેશભાઈ ગોહિલ, નયન ઉર્ફે વિશાલ ગોપાલભાઈ કહાર, સાગર કંચનભાઈ માછી, પવન આનંદરાવ સિરસાટ, વિનોદભાઈ જીવાભાઈ માછી, ચંદ્રકાંતભાઈ કાશીનાથ આહિરે,